નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું ગરમીને લઈને મોટી આગાહીની। દેશભરના મોટા ભાગોમાં ભીષણ ગરમીની આગાહી છે અને આ વખતે સામાન્યથી વધુ ગરમી પડવાની આગાહી છે। ભારતીય હવામાન વિભાગનું પૂર્વાનુમાન સામે આવ્યું છે। આકરી ગરમીથી બચવા તૈયારી રાખવા માટેનું સૂચન કર્યું છે। ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં સામાન્યથી વધુ ગરમી પડી શકે છે। આકરી ગરમી પડશે। આ ગરમીથી બચવા માટે અત્યારથી જ તૈયારી કરી દેજો, કારણ કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે ગરમીને લઈને, આ મહિનામાં સૌથી વધુ ગરમી જોવા મળશે। હવેના થોડા દિવસો બાદ ગરમીનું તાપમાન વધશે। સામાન્ય કરતાં આ વર્ષનું જે ગરમીનું પ્રમાણ છે તે ઊંચું જોવા મળશે। દેશભરના મોટા ભાગોમાં ભીષણ ગરમી જોવા મળશે। ન માત્ર ગુજરાત પરંતુ મોટા ભાગના રાજ્યોમાં ગરમીનું પ્રમાણ વધતું આ વખતે જોવા મળશે। દર વર્ષની કમ્પેરિઝનમાં આ વર્ષે ગરમી વધુ પડતી જોવા મળશે। તો જે રીતે લઈને ગરમીને લઈને આગાહી આપવામાં આવી છે, ગરમીનું પ્રમાણ વધશે। મોટાભાગના રાજ્યોમાં ગરમી વધુ પડતી જોવા મળશે। આ જ અંગે વધુ વિગત મેળવીશું। અમારી સાથે સંવાદદાતા વિભુ અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે। વિભુ, ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, અત્યારથી જ મે મહિના જેવી ગરમી આપણને અહેસાસ થઈ રહી છે। તો એપ્રિલની શરૂઆત છે અને ગરમી વધુ પડતી જોવા મળી રહી છે। આવનારા દિવસોમાં ગરમી કેવી જોવા મળશે? હેતવી, હવામાન વિભાગ દ્વારા દર વર્ષે એટલે કે જે ઋતુ શરૂ થવાની હોય છે તેના પહેલાં જ તેઓ પૂર્વાનુમાન જાહેર કરી દેતા હોય છે। સાથે જ એક મહિનાનું જે આઉટલુક છે તે જાહેર કરતા હોય છે। જ્યારે એપ્રિલ મહિનામાં હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે કે દેશના મોટાભાગના જે વિસ્તારો છે કે જ્યાં સામાન્ય કરતાં તાપમાન ઊંચું રહેવાનું છે। એટલે કે સામાન્ય તાપમાન, જ્યારે દરેક શહેરોનું જે તાપમાન હોય છે તેના અલગ અલગ માપદંડ હોય છે, પરંતુ તેમાં પણ જે અમુક શહેરો છે કે જેનું તાપમાન ઊંચું રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે। એટલે તેમજ હીટ વેવની ફ્રીક્વન્સી પણ વધી જશે। આપણે જોયું છે, ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં માર્ચ મહિનામાં તાપમાન છે તે સામાન્ય કરતાં ઉપર રહ્યું, 3 થી 4 ડિગ્રી તાપમાન ઉપર રહ્યું અને તેના કારણે ગરમીનો અહેસાસ છે તે થઈ રહ્યો છે। કાળઝાળ ગરમી પડે તેવો અહેસાસ બપોર થતાં થઈ રહ્યો છે। સાથે જ સવારમાં વહેલી સવારે જોઈએ તો થોડું વાતાવરણ છે તે ઠંડુ પણ લાગી રહ્યું છે। એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે વારંવાર આવી રહ્યા છે અને તેના કારણે વાતાવરણમાં પણ વારંવાર પલટો છે તે જોવા મળતો હોય છે। તાપમાનમાં પણ વધઘટ થતી જોવા મળે છે। ગુજરાતના દરિયાકાંઠાની વિસ્તારની વાત કરીએ તો ત્યાં સામાન્ય રીતે જે માર્ચ મહિનામાં છે તો 37 ડિગ્રી જેટલું તાપમાન રહેતું હોય છે, પરંતુ 39 ડિગ્રી ઉપર તાપમાન પહોંચી ગયું અને તેના કારણે વારંવાર હીટવેવની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। અત્યારે જોઈએ તો એપ્રિલ મહિનામાં જે શરૂઆત હોય છે ત્યારે ખૂબ જ ગરમી પડતી હોય છે, પરંતુ અત્યારે ફરી એક વખત તાપમાન છે તે સામાન્ય થઈ ગયું છે। એટલે કે 37 થી 38 ડિગ્રી તાપમાન છે તે નોંધાઈ ગયું છે। હવામાન વિભાગનું અનુમાન છે કે એપ્રિલનો પહેલો વીક છે તે ગુજરાતમાં સામાન્ય તાપમાન રહેશે। બિલકુલ વિભુ, આપ જોડાયેલા રહેજો। અને હજી પણ એક મહત્વની આગાહી સામે આવી રહી છે હવામાન વિભાગની કે આકરી ગરમીના વચ્ચે વરસાદની પણ આગાહી કરી દીધી છે। અહીંયા ભારતીય હવામાન વિભાગની આ મોટી આગાહી સામે આવી છે। એપ્રિલ મહિનામાં ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં વરસાદ થશે। જી હા, એપ્રિલમાં વરસાદ થશે। ઉત્તર પશ્ચિમ ભારતના મોટા ભાગના હિસ્સા ઉપરાંત મધ્ય ભારત, પ્રાદ્વીપીય ભારતના ઘણા ભાગોમાં સામાન્યથી વધુ વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત પૂર્વ અને ખાસ કરીને ઉત્તર પૂર્વના જે ઘણા ભાગો છે ત્યાં પૂર્વ અને પશ્ચિમી કાંઠા, પૂર્વી અને પૂર્વોત્તર ભારતના ઘણા ઉપરાંત પશ્ચિમ મધ્ય ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ થઈ શકે છે। એટલે ગરમીની સાથે સાથે વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે। અમારી સાથે અમારા સંવાદદાતા વિભુ પણ આપણી સાથે અહીંયા સીધા જોડાયેલા છે। વિભુ, જે રીતે ગરમીની આગાહી થઈ, અહીંયા હવે વરસાદની પણ આગાહી કરી દીધી છે કે એપ્રિલમાં ઘણા ભાગોમાં વરસાદ પણ થઈ શકે છે। વધુ માહિતી શું? હેતવી, જ્યારે તાપમાન ઊંચું જતું હોય છે, સાથે જ ભેજનું પ્રમાણ વધી જતું હોય છે ત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થતી હોય છે। સાથે જ એપ્રિલના એન્ડ સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ પણ શરૂ થઈ જતી હોય છે અને તેના કારણે વરસાદ થતો હોય છે। વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું પણ અનુમાન છે અને તેના કારણે પણ ભારતના કેટલાક વિસ્તારો છે કે ત્યાં વરસાદ થશે। એટલે કે હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કર્યું છે કે ગરમી વચ્ચે વરસાદ પણ રહેશે। એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ આપણે તેને કહી શકીએ। જો કહેવાય છે કે
આંધી વંટોળ અને વરસાદનું પ્રમાણ રહે તો કહેવાય છે કે ચોમાસું સારું જાય છે. જેમ આંધીનું પ્રમાણ વધશે તો વરસાદ ખેંચી લાવે તેવું હવામાન નિષ્ણાંતોનું પણ તારણ હોય છે. એટલે કે ચાલુ વર્ષે વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ છે તે જોવા મળશે. એપ્રિલમાં આંધી વંટોળ ભારે પવન સાથે જ વરસાદની પણ આગાહી છે તે કરવામાં આવી છે. બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ. તો ગરમીની સાથે સાથે વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં બપોરના સમય અંગ દજાડતી ગરમી પડી રહી છે અને અમદાવાદમાં પણ અસહ્ય ગરમી અનુભવાઈ રહી છે. ત્યારે અમદાવાદમાં વાહન ચાલકોને ભર બપોરે આકરી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા રહેવું ન પડે તેના માટે ટ્રાફિક પોલીસે રાહતનો નિર્ણય લીધો છે. શહેરમાં બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી 100 જેટલા ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવશે. તો વધારે ટ્રાફિકવાળા કેટલાક સિગ્નલની ચેઇનનો સમય 50% સુધી ઓછો કરી દેવાશે. ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો માટે ડિહાઇડ્રેશનના પેકેટો પણ આપવામાં આવ્યા છે, જેથી આ કાળઝાળ ગરમીથી રક્ષણ આપી શકાય. કે જે બપોરનો ટાઈમ છે 12 થી 4 દરમિયાન, તેમાં મોટા ભાગના એટલે 100 જેવા સિગ્નલો છે અમારા, એમાં અમે બ્લિંકર્સ કરીશું. પરંતુ જ્યાં હેવી સિગ્નલ છે, જે આપણને સિગ્નલની જરૂર છે, એ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે. અને આ પણ વધઘટ થવાની શક્યતા છે, કારણ કે જે રીતે યલો, ઓરેન્જ, રેડ એલર્ટ આ જે જાહેર થાય છે એ પ્રમાણે અમે એનો ફેરફાર કરતા રહીશું. અને હવે વાત રૂપાલાની માફી છતાં યથાવત રહેલા વિરોધની. રૂપાલા વિવાદમાં હવે ભાજપ વિરોધી સૂર સામે આવી રહ્યા છે. વિવાદમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ઝંપલાવ્યું છે. આ વિવાદમાં તેનું નિવેદન સામે આવ્યું છે કે ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય આગેવાનો અપક્ષ દાવેદારી કરશે. સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારો ઉભા રખાશે. રાજકોટમાં મહારણ મેદાન બનશે. યુવરાજસિંહ 100 ક્ષત્રિય આગેવાનો અપક્ષ ઉમેદવારી કરશે તેવી વાત તેમણે કહી છે. સાથે વોટ બેંકની ભાષામાં અમે જવાબ આપીશું. ક્ષત્રિય સમાજની બેઠકમાં રણનીતિ ઘડાઈ છે. તો હાલ રાજકોટના 22 ગામોમાં આ બેનર લાગ્યા છે. યુવરાજસિંહે કહ્યું છે કે 22 ગામોમાં આ બેનર છે. આવતા દિવસોમાં 8 બેઠકોમાં અપક્ષ ઉમેદવારી. અને આગળના દિવસોમાં રાજકોટની અંદર એક મહારણ મેદાન બનાવવા પણ અમે જઈ રહ્યા છીએ. કેમ કે જો આ મીટિંગના બાદ પણ એમનું એટલે કે પરસોત્તમ રૂપાલાની કહી શકાય કે ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પછી અમે રાજકોટને રણભૂમિમાં એ કન્વર્ટ કરી દઈશું. અને અહીંયાથી અમે પણ ચૂંટણી જે પ્રચાર છે એ જે રીતે જે લોકો સમજે છે એને એ પ્રકારે પણ અમે જવાબ આપીશું. તો 100 જેટલી જે મહિલાઓ છે એ એટલે કે ક્ષત્રાણીઓ જે છે એ ફોર્મ ભરવાના છે. તેની સાથે સાથે બીજા ક્ષત્રિય સમાજના ભાઈઓ પણ છે, એ ભાઈઓ પણ ફોર્મ ભરવાના છે. આ વોટ બેંકની જે ભાષા સમજે છે એ વોટ બેંકની ભાષામાં અમે એને જવાબ આપીશું. એટલા માટે આ જે રણનીતિ છે એ રણનીતિ ઘડવામાં આવી છે. અત્યારે 22 ગામડાઓ જે છે એ 22 ગામડાઓની અંદર બેનર લાગ્યા છે. આગળના દિવસોમાં ફક્ત રાજકોટ નહીં, જ્યાં ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી ગુજરાતની 8 જે લોકસભાની સીટો છે તે તમામ લોકસભાની સીટો ઉપર અમે ઉમેદવારી પણ કરીશું. અત્યાર સુધી રૂપાલાનો વિરોધ હતો અને હવે ભાજપ વિરોધી સૂર આવી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનું આ નિવેદન જે સામે આવ્યું છે. ક્ષત્રિય સમાજ વહાલો તો રૂપાલાની ટિકિટ રદ કરો, ક્ષત્રિય સમાજ વહાલો નથી તો ટિકિટ યથાવત રાખો. રાજકોટમાં રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી અને જેમાં યુવરાજસિંહ આ નિવેદન આપ્યું છે. જો તમને ક્ષત્રિય સમાજ વાલો હોય તો પરસોત્તમભાઈની ટિકિટ તમે પાછી ખેંચો, અને જો ક્ષત્રિય સમાજ તમને વાલો ન હોય તો પરસોત્તમભાઈની ટિકિટ એ યથાવત રાખો અને આગળના સમયમાં તમે એનું પરિણામ ભોગવવા માટેની પણ તૈયારી રાખો.